રાપર તાલુકાના આડેસરના ફૂલવાડી વિસ્તારમાં છેલ્લા 2 વર્ષથી રસ્તા, ગટર અથવા પાણી જેવી પ્રાથમિક સુવિધાઓની જે સમસ્યા છે તે ખરેખર ચિંતાનો વિષય છે. લાંબા સમય સુધી આવી પરિસ્થિતિમાં રહેવું સ્થાનિક લોકો માટે ખૂબ જ મુશ્કેલ હોય છે. આ સમસ્યાના નિરાકરણ માટે તમે અને વિસ્તારના લોકો નીચે મુજબના પગલાં લઈ શકો છો. સમસ્યાના ઉકેલ માટે સૂચવેલા પગલાં. લેખિત રજૂઆત. આડેસર ગ્રામ પંચાયત અને રાપર તાલુકા પંચાયતમાં સરપંચશ્રી અને ટીડીઓને લેખિતમાં અરજી આપો. અરજીમાં વિસ્તારના લોકોની સહી લેવી વધુ અસરકારક રહેશે. કલેક્ટર કચેરીમાં જાણ. જો સ્થાનિક કક્ષાએ ઉકેલ ન આવે તો ભુજ કલેક્ટર કચેરીમાં જનસેવા કેન્દ્ર પર રજૂઆત કરી શકાય છે. ગુજરાત સરકારનું ઓનલાઇન પોર્ટલ. સ્વાગત. તમે સ્વાગત પોર્ટલ દ્વારા સીધી મુખ્યમંત્રી કાર્યાલય સુધી તમારી ફરિયાદ પહોંચાડી શકો છો. મીડિયાનો સંપર્ક. સ્થાનિક ન્યૂઝ ચેનલો કે અખબારના પ્રતિનિધિઓને આ વિસ્તારની તસવીરો અને વિડીયો મોકલીને આ મુદ્દો ઉઠાવવા વિનંતી કરો. તમે મને વધુ વિગત આપી શકો છો? જો તમે મને ચોક્કસ જણાવી શકશો કે ત્યાં મુખ્ય સમસ્યા શેની છે, દાખલા તરીકે કાચા રસ્તા, ગંદકી કે પીવાના પાણીની અછત, તો હું તમને વધુ સારી રીતે માર્ગદર્શન આપી શકીશ. શું તમે ઈચ્છો છો કે હું આ સમસ્યા માટે સત્તાવાળાઓને લખી શકાય તેવી એક ફોર્મલ અરજી ડ્રાફ્ટ તૈયાર કરી આપું?